કોંગ્રેસે ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો। આ અંતર્ગત રાહુલ ગાંધી 2 દિવસથી ગુજરાતના પ્રવાસે છે। રાહુલ ગાંધી મોડાસાની મુલાકાતે છે, જ્યાંથી તેઓ સંગઠન સૂજન અભિયાનની શરૂઆત કરશે। મોડાસા જતી વખતે હિંમતનગરના પ્રાંતિજમાં 2 મિનિટનું રોકાણ કર્યું અને લોકોએ તેમનું પુષ્પથી સ્વાગત કર્યું। મોટી સંખ્યામાં કાર્યકરો સ્વામિનારાયણ મંદિર હોલમાં ઉપસ્થિત અને અમિત ચાવડા, મધુસૂદન મિસ્ત્રી, શક્તિસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બેલગાંવના અધિવેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું કે 2025નું વર્ષ એ સંગઠન વર્ષ અને એના ભાગરૂપે જ કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશની અંદરના જિલ્લા સમિતિને વિશેષ સત્તા આપીને, એટલે કે એને નિર્ણય કરતા દરેક પ્રક્રિયામાં એને ભાગીદાર બનાવવાનો અને એને સશક્ત બનાવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું। એના ભાગરૂપે 15મી એપ્રિલના રોજ અમદાવાદ ખાતે નિરીક્ષકોની બેઠક રાહુલજીએ લીધી અને તેના ભાગરૂપે 16મી એપ્રિલથી ધન્યધરા એવી અરવલ્લીથી આ સમગ્ર સંગઠન સૃજન અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। એનો પ્રથમ જિલ્લો અરવલ્લી છે, જ્યાં સંગઠનની પ્રક્રિયા થશે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખની પસંદગીની પ્રક્રિયા અહીંથી રાહુલજી ખુલ્લી મૂકશે। મને એમ લાગે છે કે આ કોંગ્રેસ પક્ષ માટે એક અતિ આવશ્યક નિર્ણય છે અને આવકારદાયક છે, જેની આગળ મેરિટ છે, જેની આગળ સંપૂર્ણપણે સંગઠનની વિશેષ શક્તિ છે, તેને વિશેષ સત્તા આપીને એને નિર્ણય કરતા પ્રક્રિયામાં ભાગ બનાવવાનો। આનાથી આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂતી મળશે અને કોંગ્રેસના સંગઠનથી જનતાને પણ ન્યાયની લડત લડાશે। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।